હરિ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા મોગમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યદ કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તી વટસ્ય પત્રસ્ય પૂતે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. અંબે આશાપુરી માત કી, ખંડેશ્વર મહાદેવ કી જય. ભાગવત ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. જગન્નાથ ભગવાન કી જય. શ્રીમદ ભાગવતજીના છઠ્ઠા દિવસના રાતકાલને વિશે કથાનો આરંભ કરીએ. 2 મિનિટ હરિસ્મરણ કરી કથાને આરંભ કરશું. તો ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. આ તો ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. તમે ભાવે ભજો ને ભગવાન રાધે ગોવિંદા. તમે ભાવે નહીં ભજો તો ખાશો માર રાધે ગોવિંદા. આ તો ભજન બડી તલવાર રાધે ગોવિંદા. તો રાધે ગોવિંદા. ઓલા મીરાએ ભજિયા શ્યામ રાધે ગોવિંદા. મીરાએ ભજિયા શ્યામ રાધે. હાજે કોઈ તમને નહીં કે. ઓલા મીરાએ ભજિયા શ્યામ રાધે ગોવિંદા. મીરાએ ખાધો માર રાધે ગોવિંદા. ઓલા રાણાજીએ ખાધો માર રાધે ગોવિંદા. ઓલા
ઓલા પાંડવોએ ભજિયા શ્યામ રાધે ગોવિંદા એવા પાંડવોએ ભજિયા શ્યામ રાધે ગોવિંદા ઓલા પાંડવોએ ભજિયા શ્યામ રાધે ગોવિંદા કૌરવોએ ખાધો માર રાધે ગોવિંદા ઓલા કૌરવોએ ખાધો માર રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે ગોવિંદા ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ઓલા વિભીક્ષણે ભજિયા રામ રાધે ગોવિંદા વિભીષણે ભજિયા રામ રાધે ગોવિંદા ઓલા રાવણે ખાધો માર રાધે ગોવિંદા ઓલા રાવણે ખાધો માર રાધે ભજન બડી તલવાર રાધે ગોવિંદા એવા ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ઓલા પ્રહલાદે ભજિયા રામ રાધે ગોવિંદા ઓલા પ્રહલાદે ભજિયા શ્યામ રાધે ગોવિંદા ઓલા ખાધો માર રાધે નહીં ભજો તો ખાશો માર રાધે ગોવિંદા નહીં ભજો તો ખાશો માર રાધે ગોવિંદા રાધે 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 સાવધાન ને થાવ કથાને ભગવાનનું પ્રાગટ્ય ગોકુળ ગામમાં થયું. નંદ વ્રજ ઉત્પન્ને જાતો યદિ મહામના આહુયચ્વિપ્રા દેવ જ્ઞાનમ સ્નાતમ સુતિલ કૃત. નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય. 89 વર્ષની ઉંમર નંદ બાવા. એટલો બધો આનંદ થયો છે કે જે આનંદનું વર્ણન હું કરી શકતો નથી. ગુલાલોની ડમરી ઉડી છે, દહીં દૂધના ટીચડો જામી ગયા છે. ભાગવતજીમાં 18 શ્લોકમાં નંદ મહોત્સવ બતાવ્યો.
નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય ગોપીઓ આવ્યા છે અને ખૂબ ઉત્સવ થયો છે. નંદ બાવાએ ગાયોનું દાન કર્યું છે. 2 લાખ ગાય દાનમાં. સારો પ્રસંગ હોય તો 4 વસ્તુનું બહુ મહાત્મય હોય. ઉત્સવ હોય તો 4 વસ્તુનું મહાત્મય. આ ઉત્સવ નથી, મહોત્સવ છે. એટલે 5 વસ્તુનું મહાત્મય. ખાન, પાન, ગાન, તાન અને દાન. ખાન એટલે ખાવું, પાન એટલે પીવું, ગાન એટલે ગાવું, તાન એટલે નાચવું અને દાન. સારા પ્રસંગે ભોજનની વ્યવસ્થા હોવી જોઈએ, પીવાની વ્યવસ્થા હોવી જોઈએ. આપણે લાલાનું પ્રાગટ્ય પરમ દિવસે થયું. બધાએ ખૂબ નાચ્યા, કૂદ્યા, ભજન કર્યા, કીર્તન કર્યા, બધાએ દાન પણ કર્યું છે. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું. સારા પ્રસંગે 3 વ્યક્તિની પૂજા કરજો. પહેલી ગાયની પૂજા, બ્રાહ્મણની પૂજા અને દીકરીની પૂજા. સારા પ્રસંગે દીકરીને ઘરે બોલાવો. બીજી બાજુ કંસ સભા બોલાવે છે. સભામાં અઘાસુર, બકાસુર, તૃણાવર્ત, પૂતના, કેસી આ બધા બેઠા છે. કંસે પત્રિકા મૂકી છે, જે કોઈ મારા 8મા ભાણેજને મારશે એને મોં માગ્યું ઇનામ હું આપીશ. પૂતના પત્રિકાને બીડાને ઝડપે છે. વીરા, તારા 8મા ભાણેજને હું મારી નાખીશ. પણ ગોવાળિયાઓનો ડર લાગે છે. કંસ પત્રિકા લખે. આદરણીય, માનનીય સર્વ ગોકુળવાસીઓ, હે નંદ બાવા, તમારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. એ આનંદની અવધિમાં લખું છું કે ગોકુળના તમામ ગોવાળિયાઓને પહેરામણી પહેરવા મથુરામાં દૂત પત્રિકા લઈને જાય. નંદ બાબાને પત્રિકા મળે, નંદ બાબા આનંદિત થાય. શ્રાવણ વદ 14ના દિવસે મથુરામાં જવાનું નક્કી થયું. આજે ભગવાનનો 6ઠીનો દિવસ. બાળકનો 6ઠીનો દિવસ હોય તો એને પહેલું સ્નાન કરાવવામાં આવે. આજે લાલાનો 6ઠીનો દિવસ, પહેલું સ્નાન કરાવવાનું છે. ગોકુળની ગોપીઓ આવી છે, પોતાનો ભાવ પ્રગટ કરે છે. કેવો ભાવ પ્રગટ કર્યો છે બતાવ્યો છે. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. જમુના જળમાં કેસર ઘોડી, યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સામળા.
જમના જળમાં કેસર ઘોડી, જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું હલકે હાથે અંગો ચોરી, હલકે હાથે અંગો ચોરી, એ લાડ લડાવું શામળા, લાડ લડાવો શામળા, વસ્ત્રો અંગે લૂછી આપું, પીળા પીતાંબર શામળા, વસ્ત્રો અંગે લોછી આપું, પીળા પીતાંબર શામળા, તેલ સુગંધી નાખિયા, તેલ સુગંધે નાખે આપો, વાકડિયા તારાવાળમાં, જમના જળમાં કેસર ઘોરી, સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરા તિલક લગાવો, ત્રિકમ તારા બાલમાં, કુમકુમ કેરા તિલક લગાવું, ત્રિકમ તારા બાલમાં, અલબેલી આંખો માયા, અલબેલી આંખો માયા, આંજન તારા આંખમાં, જમના જળમાં કેસર ઘોડી, જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા, એ હસતી જાવું વાતે ને ગાતે, નાચી ઉઠું તાલમાં, હસતી જાવું વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં, નજર ન લાગે, નજર ન લાગે, નજર ન લાગે, નજર ન લાગે, શ્યામ સુંદર ને નજર ન લાગે, શ્યામ સુંદર ને તપ કરી દઉં ગાલમાં, જમના જળમાં કેસર ઘોડી, જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા, પગમાં ઝાંઝર ઝાંઝર, પગમાં ઝાંઝર જમ જમ બાજે, પગમાં ઝાંઝર બાજે, બાજે રે બાજે રે, પગમાં ઝાંઝર છમ છમ બાજે, કંકણ તારા વાલમાં, પગમાં ઝાંઝર છમ છમ બાજે, કરુણા તારા વાલમાં.
કંઠે માળા કાનમાં કુંડળ કંઠે માળા કંઠે કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડ્યું ચાલમાં કંઠે માળા કાનમાં કુંડળ ઓરે ચિતડું ચામડા એ મોર મુગુટ માથે પહેરાવી મુરલિયા પુતારા હાથમાં મોર મુગુટ માથે પહેરાવી મુરલિયા તારા હાથમાં કૃષ્ણ કૃપાલુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સઘળી વાસના જમુના જળમાં કેસર ઘોડી જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોરી ઓ હલકે હાથે અંગો તોડી લાડ લડાવું શામળા કે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા. લાલાનો છઠ્ઠીનો દિવસ. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. ભગવાનને પ્રથમ સ્નાન કરાવવામાં આવ્યું છે. પૂતના આવી છે, વારે વારે મોતી નાખ્યા, ઘર ચોળા ઓઢા છે, સુનલો એક ઘરાણું ધારણ કર્યું છે. આજે પૂતના ગોકુળ ગામમાં આવી છે. ગોકુળના ગોવાળિયાઓ નંદબાવાની જોડે મથુરામાં પહેરામણી પહેરવા માટે ગયા. નાના નાના બાળકોનો જ્યાં જન્મ થયો હોય ત્યાં જાય છે. ઘોડા હૃદયની ગોપીઓને ખબર નથી કે આ પૂતના એ રાક્ષસી છે, દૈત્ય છે. દીકરાને અજર અમર બનાવવાના બહાને પોતાના ખોળામાં લે છે, સ્તનપાન કરાવે, બાળકનું મૃત્યુ થઈ જાય. માના ખોળામાં બાળકને આપી પૂતના ચાલતી થાય. માં રુદન કરે છે, એના રુદનને સાંભળવા વાળું કોઈ હાજર નથી. 2-4 ગોપીઓ જતી હતી નંદ બાવાના આંગણે. પૂતના પણ એની સાથે નંદ બાવાને ત્યાં આવી છે. એક ગોપી બહુ ઉતાવળી હતી, દોડી, યશોદામાં યશોદામાં અમે મહેમાન લાવ્યા. યશોદામાં એ પૂતનાની સામે જોયું, વારે વારે મોતી નાખ્યા, ઘર ચોળા ઓઢા, લક્ષ્મીને શર્મિંદા બનાવે એવા સ્વરૂપને ધારણ કર્યું છે. યશોદામાં
મોહિત થઈ ગયા છે. પૂતના કે છે, બેન મને ઓળખી નહીં, હું તમારી બેન થઉં છું. થોડા હૃદયના યશોદામાં પૂતનાના કપટને સમજી શકતા નથી. પધારો પધારો બેન. ઓરડામાં લઈ ગયા છે. પૂતના કહે કે મને ભગવાનનું વરદાન છે કે જે બાળકને હું સ્તનપાન કરાવું એ બાળક અજર અમર થઈ જાય. ઓરડામાં પૂતના બેઠી છે. યશોદામાને યાદ આવ્યું કે હજી ઘરનું બધું કામ બાકી છે. બધી ગોપીઓ કહે, માં ચિંતા કરો માં, અમે તમને બધું કામ કરાવીએ. બે ચાર ગોપીઓ છાણવા સીધું કરવા ગઈ છે. બે ચાર ગોપીઓ ગાયને ઘાસ નાખવા ગઈ. બે ચાર ગોપીઓ યમુનાજીમાં પાણી ભરવા ગઈ. બે ચાર ગોપીઓ યશોદામાને રસોઈ કરાવવા ગઈ. પૂતનાએ કીધું, લાવો બેન હું પણ તમને મદદ કરું. યશોદામાં કે બેન મહેમાન પાસે અમે કામ ન કરાવી, તમે એક કામ કરો, મારો લાલો જાગે તો એને પારણી ઝુલાવજો. જોતું તું અને જડી ગયું. રોતા હતા ને પિયરિયા મળ્યા. હવે બીજું જોઈશું. પૂતનાએ વિચાર કર્યો, લાલો જાગે, સ્તનપાન કરાવવું, એને મારી નાખવું, કંસની પાસે જઈને ઇનામ માગું. ભગવાને વિચાર કર્યો કે માસીબાને ઉતાવળ બહુ છે તો મારે શું કામ વાર કરવી. થોડી ક્ષણો થઈ. યશોદામાં કાર્ય કરવા ગયા છે. ભગવાને રુદન ચાલુ કર્યું. પૂતના ભગવાનને ખોળામાં લે. ભગવાન પૂતનાની સામે જોવે, પૂતના ભગવાનની સામે જોવે. 4 મિલે 64 ખીલે વિસ્કર જોડી. 4 આંખો ભેગી થઈ. પૂતનાના બધા વિચારો બદલાઈ ગયા. વિચાર કર્યો, આવા સુંદર બાળકને મારવો નથી. પૂતના જીવ જ્યારે શિવના સાનિધ્યમાં જાય ત્યારે જીવ શિવમય બની જાય છે. પૂતના પણ ભગવાનને જોઈ મોહિત થઈ ગઈ છે. ભગવાને વિચાર કર્યો, પૂતના મારવાનો પ્રયત્ન નહીં કરે તો એને હું મારી નહીં શકું. ભગવાન પૂતનાના પૂર્વ જન્મને જોવે છે. રત્નમાલા નામની આ રાક્ષસી છે. બલિરાજાની દીકરી હતી. ભગવાને જ્યારે બલિરાજાના આંગણે આવ્યા ત્યારે આ રત્નમાલાને માતૃભાવ પ્રગટ થયો હતો. વિચાર કર્યો, આવા બાળકને સ્તનપાન કરાવવાનું પ્રાપ્ત થાય તો કેવું સારું, પણ ઝેરનું મિશ્રણ કરીને આને મારી નાખવો જોઈએ. ભગવાને કીધું, જા કૃષ્ણ અવતારમાં તારી ઈચ્છા પૂર્ણ કરીશ. ભગવાને આંખો બંધ કરી છે. પૂતના રેશમી રૂમાલને દૂર કરે અને પૂતના ભગવાનને સ્તનપાન કરાવવા જઈ રહી છે. હું તારી માસીને તું મારો ભાણેજ, હું તારી માસીને તું મારો ભાણેજ, મારું ભાણેજ ભૂદરા તુજને, મારું યાદ પૂતના તુજને.
પ્રથમ ઘોટ પ્રભુજી ભરતા પ્રથમ ઘૂંટણ પ્રભુજી ભરતા પ્રાણ આકર્ષણ પૂતનાનું કરતા પ્રાણ ફરી નહીં આવું ગોકુળ ધામમાં ફરી નહીં આવું ગોકુળ ગામમાં. ભગવાનને કહે એ છોડી દે મુજને ભાણેજ ભૂદરા, ફરી નહીં આવું ગોકુળ ગામ. ભગવાને કીધું હું કોઈનો હાથ પકડતો નથી અને એકવાર જેનો હાથ પકડી લઉં એને અધવચ્ચે ક્યારેય છોડતો નથી, એને ભવસાગરની પાર ઉતારી દઉં. ભગવાને બીજું ઘૂંટ ભર્યો, ઝેરનું જે ઝેર હતું એ ઝેર ચૂસ્યું, બીજા ઘૂંટે પ્રાણ આકર્ષણ કર્યું, પૂતના પાદર તરફ દોડે. ભગવાને ત્રીજું ઘૂંટ ભરતા પૂતનાના પ્રાણનું હરણ કર્યું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂતનાના વધને ભગવાને કર્યું. પૂતના વધ નથી પણ પૂતના ઉદ્ધારની કથા છે. ભગવાને કોઈને માર્યા નથી, બધાનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન પૂતનાને મારે નહીં, એનો ઉદ્ધાર કરે. યશોદામાં આવે, લાલાને નીચે ઉતારે. વાળાની ગોપીઓ ભેગી થઈ, વિચાર કર્યો નક્કી મારા લાલાને નજર લાગી હશે. 14 લોકના નાથની નજર યશોદામાં ઉતારે. આકાશમાં દેવતાઓ પુષ્પની વૃષ્ટિઓ કરે. નંદ બાવા અને ગોવાળિયાઓ આવ્યા છે. પૂતનાના શરીરના મનુષ્ય શરીર જેવડા ટુકડાઓ કર્યા. એના શરીરમાંથી કસ્તુરીની સુવાસ બહાર આવે. ભગવાન હવે 1 મહિનાના થયા. ભગવાનનો નામકરણ વિધિ, ગર્ગાચાર્ય આવે. દાવજીના હાથને હાથમાં લીધો. દાવજીનું નામ બલરામ રાખ્યું. ઉપનિષદમાં કૃષ્ણને આકર્ષણ કીધું છે. અહીંયા ભગવાનનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. ભગવાનનું નામ કૃષ્ણ પાડ્યું. સક્ટાસુર નામનો દૈત્ય આવે. ભગવાન 1 લાતને મારતા સક્ટાસુરનો પણ વધ કરે. તુણાવર્ત આવ્યો વંટોડિયાના સ્વરૂપે. ભગવાને તુણાવર્તનો વધ કર્યો છે. એક દિવસ ભગવાન મોટા થયા. યશોદા મૈયા છાસને ઝેરતા હતા. ભગવાન આવે, મૈયા મને છાસ આપો, છાસ આપો, માખણ આપો. યશોદા મૈયા કે છે લાલા ઉતાવળ ન કરીશ, છાસ ઝેરી લેવા દે. ભગવાને કીધું આ ગોળી ફોડી નાખીશ. યશોદામાં કે ગોળી ફોડીને બતાવો. ભગવાને રવાયાને ધક્કો માર્યો. રવાયો ગોળી ઉપર પડ્યો. ગોળી ફૂટી ગઈ, છાસ ઢોળાઈ ગઈ. યશોદામાં ક્રોધિત થાય. લાલાને આંગણામાં લાવે. એક ખાંડણિયાની જોડે બાંધે. દોરી લીધી, બાંધવા જાય, 2 આંગણનો તૂટો આવે. બીજી દોરી લે, બાંધવા જાય, 2 આંગણનો તૂટો. આ 2 આંગણના વેઢા કેટલા? 6 વેઢા. ભગવાન કે છે માં તમે મને બાંધી નહીં શકો, કારણ કે આ 6 વેઢા છે ને એ 6 શત્રુ છે. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર અને લોભ. 6 શત્રુને દૂર કરો તો ભગવાનને બાંધી શકશો. માં મને બાંધવો કઠિન પણ નથી, મને બાંધવો સહેલો પણ નથી. મને બાંધો મીરાએ, એના ઝેર પીવા ગયો. મને બાંધો નરસિંહ મહેતા, એના 56 કામ કરવા ગયો. મને બાંધો તો ભક્ત બોડાણાએ, દ્વારિકાથી ડાકોર ગયો. ભક્ત બોડાણો પ્રસંગ આવ્યો છે એટલે યાદ આવે છે. નાનો એવો પ્રસંગ કહી દઉં. ભક્ત બોડાણા એક ટેક લીધી. કેવી ટેક લીધી
કે દ્વારિકાના નાથની પૂનમ ભરવા માટે હું જઈશ. દર પૂનમે ડાકોર થી દ્વારકા બોડાણો જાય, ગાડું લઈને જાય. બોડાણો આવ્યો છે. ભગવાનને કીધું બસ પ્રભુ આ છેલ્લી વાર હો, હવે હું આવીશ નહીં, હવે મારાથી ચલાતું નથી. ભગવાને કીધું બોડાળા કાલે સવારે મને ગાડામાં બેસાડી તારી સાથે મને ડાકોર લઈ જજે, હું ડાકોર આવવા તૈયાર છું. બીજો દિવસ દ્વારિકાના નાથને ગાડામાં બેસાડ્યા અને ભક્ત બોડાણો દ્વારિકાથી ડાકોર ભગવાનને લઈને આવે. દ્વારિકાના દ્વાર ખોલ્યા, ભગવાનની મૂર્તિ ન દેખાણી, મારો ઠાકોરજી દેખાતો નથી. ગોગડી બ્રાહ્મણો ક્રોધિત થયા, ગુસ્સામાં આવ્યા છે. ડાકોર ડાકોર આવી અને બોડાણાને કીધું બોડાણા અમારા પ્રભુ અમને પાછા આપ, અને જો તારે ભગવાન રાખવા હોય તો ભગવાનની ભારો ભાર સોનું આય. બોડાણો કહે આટલું સોનું લાવવું ક્યાંથી? અને ત્યારે ત્રાજવાને મગાવવામાં આવ્યું છે, ત્રાજવાને રાખ્યું. એક બાજુ મારો ઠાકોરજીને બેસાડ્યા અને બીજી બાજુ બોડાણા પાસે જે કાંઈ સોનું હતું એ મૂક્યું. અને ત્યારે ગંગાબાઈ આવે, પોતાના નાકની વાળી કાઢે અને વાળી તુલામાં મૂકી છે. તુલસીનું પાન મૂક્યું, તુલસીને પાંદલે તોડાણા. નાથ મારા તમે તો તુલસીને પાંદલે તોડાણા. હજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, તુલસીને પાંદલે તોલાય. ગુગડી બ્રાહ્મણોને કીધું એ ગુગડી બ્રાહ્મણો, સોનાના મોહમાં તમે મને વેચી નાખ્યો છે. જાઓ, તમને કહું છું આખી જિંદગી તમારે માગીને ખાવું પડશે, તોય તમારું પૂરું નહીં થાય. ગુગડી બ્રાહ્મણો ભગવાનના ચરણમાં પડી ગયા, પ્રભુ અમને ક્ષમા કરો. ડાકોર ભલે તમે રહો પણ દ્વારિકા પણ બિરાજો, નહીતર દ્વારિકાની ભૂમિ સુમસાન બની જશે. ભગવાને કીધું જાઓ, જશો તો આગળ એક કૂવો આવશે ને કૂવામાં તમને મારી આવી જ મૂર્તિ મળશે. તમે એમ તો તમે મારા ભક્ત છો. ભગવાન કઠોર નથી, નિર્મળ છે. જાઓ, આ જગતના માનીઓ ધજાઓ ચડાવશે ને ધજાઓ ચડશે ને એમાં તમારું ભરણ પોષણ થશે. આજે પણ ડાકોર દ્વારિકામાં ધજા ચડે અને એનું દ્રવ્ય ગુગડી બ્રાહ્મણોને ખાવું પડે છે. ડાકોરમાં મારો ઠાકોર વસી ગયો. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો.
ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ તું તો રાધિકાનો ચિત છો, તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ જો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો તું કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તારા દ્વારે વાલા હું આવું એવું આવું. તારા દ્વારે વાલા હું આવું એવું આવું. મારા સામડિયા દોડી ગજાયું પૈકાવું. તારા રંગે હું રંગાવું. હે રંગાવું. ઓ કાનુડા ગુણલા તારા ગાવું. ઓ કાનુડા ગુણલા તારા ગાઉં. અકળાયો મૂંઝાયો એ મૂંઝાયો આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બનીને એમ બન્યો તું કઠોર. ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હું તો જેવો છું એવો તારો હે તારો પ્રભુ તારો. હે પ્રભુ તારો. હું તો જેવો છું એવો તારો. હે પ્રભુ તારો. ઓ રણ છોડ રાય હાથ પકડજો મારો. હે રણ છોડ રાય હાથ પકડ તું મારો. અરે જીવન ભર હું ન જાઉં. એ તો જાઉં. ઓ સામરિયા એક ભરોસો તારો. હે સામડિયા એક ભરોસો તારો. આપી દે વાલીડા આપી દે એ વાલીડા. દર્શન એક જ વાર. દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો તું કઠોર. ઠાકોર ના ઠાકોર ઠાકોર તારા
દરવાજા ખોલ 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 ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા તું તો રાધિકાનો ચિત્ત તો આહા, બહુ अच्छे। તારા બંધ દરવાજા ખોલ રાધિકાર ચિત્તોર એ તારા બંધ દરવાજા જય રણ છો માખણ તો રણ છોડ એ માખણ ચોર ગલીએ ગલીએ છો દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો તું કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા બંધ દરવાજા બંધ દરવાજા ખોલ યશોદા માને કીધું લાવ હું બંધાઈ જાઉં. ભગવાને દોરી લીધી, જાતે બંધાણા છે. યશોદામાં પોતાનું કાર્ય કરવા ગયા. આ બાજુ ભગવાને ખાંડણિયાને નીચે પછાડ્યો. યમલા અર્જુનના બે વૃક્ષ હતા, એ વૃક્ષમાંથી ભગવાન નીકળ્યા. ખાંડણીઓ નીકળી ન શકે. ભગવાને પૂરજોશથી ખાંડણિયાને નીચે પછાડ્યો. યમલા અર્જુનના વૃક્ષ પણ નીચે પછડાઈ ગયા. એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા, નલ કુબેર અને મણિગ્રીવ. બે હાથ જોડીને કીધું, પ્રભુ આજે તમારી કૃપાથી અમે શ્રાપ મુક્ત થયા. પૂર્વ જન્મમાં નલ કુબેર અને મણિગ્રીવ કુબેરના દીકરાઓ અપ્સરાઓ સાથે કીડા કરતા હતા. નારદ મુનિ પસાર થયા. બધી અપ્સરાઓ મર્યાદા ધારણ કરે, પણ આ નલ કુબેર ને મણિગ્રીવ મર્યાદા ધારણ ન કરે. નારદ મુનિએ શ્રાપ આપ્યો, જાઓ વૃક્ષ બની જાઓ વૃક્ષ, એટલે મર્યાદા ધારણ ન કરે. બંને ચરણમાં પડે, ભગવાન એનો ઉદ્ધાર કરે. ગોપીઓ આવે, ભગવાન ઉપર વૃક્ષ પડેલા જોયા, ભગવાનને બહાર કાઢે. દોરી સહિત ભગવાન બહાર નીકળ્યા. અરે યશોદામાં, યશોદામાં, આ લાલાને કોઈ બાંધો છે. યશોદામાં કે મેં જ બાંધો છે. અરે માં આટલા બધા નિષ્ઠુર કેમ બન્યા છો, કઠોર છો, લાલાને બંધાય. નંદ બાવા આવે છે. નંદ બાવાએ કીધું, દેવી આજ પછી લાલાને બાંધશો નહીં. ભગવાને એકનો એક દીકરો આપ્યો છે, 5-25 નું નુકસાન કરે તો ચિંતા ન કરશો. ભગવાન હવે થોડા મોટા થયા. એક પ્રસંગ બહુ સુંદર છે. આમ તો ભગવાનની બાલકૃષ્ણ લીલા જ સુંદર, એટલું સુંદર ભગવાનનું ચરિત્ર છે, પણ કઈક કર્મની ગતિ બહુ ન્યારી છે. આ ગળા દે, ગળાએ બહુ દગો દીધો છે, પણ એમાં પણ મારા કનૈયાની કઈક ઈચ્છા છે. કારણ કે ઠાકોરજી જે કરે છે એ હંમેશા સારા માટે કરે. ઠાકોરજી પાસે એટલું માંગ્યું છે, એટલું માંગ્યું છે, પ્રભુ તારે દેવું હોય તો મોત આપી દેજે, પણ આ ઘોડાને તો સાજુ રાખ. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી તારી કથા કરીશું. બીજું કાંઈ જોતું નથી પ્રભુ, એ બધું જ આપ્યું છે. પણ આ નટખટ છે. આ કેવા ખેલ કરી તમને ને મને ખબર ન પડે. હું ઠાકોરજી બહુ નટખટ છે. આજ હવારનો એની યારે ઝઘડું છું. કનૈયાને કહું છું, લાલા તારી કથા તો પૂરી કરવા દે, પછી ઘણું બંધ કરજે.
તારી કથા અટકે છે વાલા. બીજું એવું કોઈ નથી કે તારી કથા કરી શકે. પણ આ નટખટ છે. બહુ ખેલ કરે છે. બહુ સુંદર એક લીલા બતાવી. કૈલાસમાં ભગવાન ભોળાનાથ શિવ શંકર વિરાજમાન. નારદ મુનિ આવ્યા છે. મહાદેવજી કહે નારદ ઘણા સમયથી દેખાતા ન હતા, તો ક્યાં હતા? નારદ મુનિ કહે પ્રભુ હું તો ગોકુળમાં હતો, ઠાકોરજીની બાળ લીલાના દર્શન કરતો. શિવજીએ વિચાર કર્યો કે દરેક દેવો ગયા પણ હજી મેં ભગવાનના દર્શન કર્યા નથી. ભગવાન ભોળાનાથ શિવ શંકર જટાશંકર ગોકુળમાં આવવા તૈયાર થયા. भोले बाबा ने सोचा सभी देवगण ठाकुर जी का दर्शन करने के लिए कैलाश से गोकुल में गए, मैं भी ठाकुर जी का दर्शन करने के लिए जाता. अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो. यशोदा मैया के आंगन में आ गई. भिक्षांदेही मैया यशोदा मैया निकली है. ले निकली नंदरानी कंचन थाल भरायो, लो जोगी जाओ आसन पे मेरो भाल धरायो. यशोदा मैया आंगन में आ गई. भोले बाबा ने कहा मैया ना चाहिए तेरी दौलत, ना तेरी दुनिया, ना ये कंचन की माया, अपने गोपाल का दर्शन करा दे, मैं दर्शन को हूं आया. यशोदा मैया ने कहा देखो बाबा जो भी आता है मेरे लाल को मारने के लिए आता है. अब तुम आए हो, चले जाओ, वरना गांव वालों को बुलाऊंगी और तुम्हें यहां से निकलवाऊंगी. भोले बाबा ने सोचा मैया क्रोधित हो गई है, मैया को कैसे मनाए, हमें आता नहीं, ना हमारी मैया है ना हमारे बाबा है, कैसे मनाए. भोले बाबा ने अपने नेत्र बंद किए, ठाकुर जी का ध्यान किया है, कहा ठाकुर जी आपका दर्शन करा दो. भगवान भी नाटक करने वाले. भगवान ने कहा भोले बाबा ये तुम्हारा द्वार नहीं है, मेरा द्वार है. तुम्हारे मंदिर में जब भी जाओगे तब दर्शन मिल जाएंगे, लेकिन मेरे यहाँ दर्शन का समय रहता है. कहीं भी चले जाओ, डाकोर जाओगे, द्वारिका जाओगे, श्रीनाथ जी जाओगे, ठाकुर जी का दर्शन का समय है. समय से पहले जाओगे दर्शन नहीं मिलेगा, समय के बाद जाओगे दर्शन नहीं मिलेगा. भोले बाबा ने कहा देखो ठाकुर जी ये समय की परिभाषा हमको मत समझाओ, हमें तो समाधि लग जाती है तो बीते सबंत सहस्त्र 87 समाधि लग जाएगी तो कितने साल बीत जाएंगे मालूम नहीं है. दर्शन देना है तो दो, वरना यहाँ समाधि लगा के बैठ जाते हैं. भगवान ने सोचा दर्शन तो देना पड़ेगा. ठाकुर जी ने रोना शुरू किया. रोहिणी जी आई है,
ठाकुर जी को उठा के बाहर आंगन में आई। अरे यशोदा बहन अपने लल्ला को संभालो। यशोदा मैया ने लल्ला को संभाला। बोले बाबा ने कहा देखो मैया तुम्हारा लाल हमको देख के मुस्कुराने लगा। ये नाटक करने वाला है, बहुत ही नटखट है। कभी रोते हैं, कभी हंसते हैं, कभी हंसाते हैं, कभी रुलाते हैं। अजब का खेल है। भोले बाबा ने कहा मैया अभी दर्शन दे दो। मैया ने कहा तनिक दूर खड़े हो जाओ, दर्शन कराया। भोले बाबा का मन भी मनुष्य के मन की तरह चंचल हो गया। भोले बाबा ने कहा मैया एक बार अपने लाल को हमारी गोद में दे दो। मैया ने कहा देखो बाबा बात तो दर्शन की हुई थी, लेकिन तुम सच्चे लगते हो, अच्छे लगते हो। भोले बाबा की गोद में ठाकुर जी को दिया। ठाकुर जी ने मुस्कुराना शुरू कर दिया। हरि की गोद में, हर की गोद में हरि आ गए। देवों ने दुदुमी नाद बजाना शुरू कर दिया। पुष्पों की वृष्टियां होने लगी। बहुत ही सुंदर कथा का वर्णन सुखदेव जी ने किया है। मैंने भी अपनी मति के अनुरूप इस कथा का वर्णन किया। नगर में जोगी आया, भेद कोई समझ न पाया, अजब का खेल रचा। अरे ऊंचे नगर में जोगी आया, भेद कोई समझ न पाया, अजब का खेल रचाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। अंग विभूति गले रुद्रमाला, शीर्ष नागली पुटायो, बाको तिलक भाल चंद्रमा, घर घर अलख जगायो। नगर में जोगी आया, जोगीरा 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 जोगीरा। नगर में जोगी आया, भेद कोई समझ न पाया, भाग का भोगी आया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। भिक्षा निकली नंदरानी, कंचन तार बरायो। जो भिक्षा जोगी जाओ आसन पे, मेरे बालक को डरायो। ओ ले भिक्षा निकली नंदरानी, कंचन तार बरायो। जो भिक्षा जोगी जाओ आसन पे, मेरे बालक को डरायो। नगर में जोगी आया, भेद कोई समझ न पाया,
ભોલેનાથ 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 ना चाहिए तेरी दौलत दुनिया ना कंचन की माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया मैं दर्शन को आया ओ ना चाहिए तेरी दौलत दुनिया ना कंचन की माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ओ, नगर में जोगी आया ओ भेद कोई समझ न पाया जोगीरा 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 नगर में जोगी आया भेद कोई समझ न पाया और जब का खेल रचाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 पंच भेद परिक्रमा करके श्रृंगी नाद बजायो सूंगी नाथ बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो पंच भेद परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो नगर में जोगी आया भेद कोई समझ न पाया जब का खेल रचाया यशोमा को मन भाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अंग विभूति गले रुद्रमाला शेष नाग है लिपटायो ભગવાન ભોળાનાથ ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે બહુ સુંદર કથા બતાવી હવે ભગવાનને થોડા મોટા કરી દે કારણ કે હજી તો ભગવાન બાલ્ય અવસ્થા છે અને છેક આપણે ગોવર્ધન સુધી પહોંચાડવાના અને આજ સાંજે તો રૂક્ષ્મણી વિવાહ કરવાના છે ને ભાઈ હા તો પાડો મારું ગળું બે ગયું તમને હું વાંધો છે ઠરી ગયા બધા ઠરી કન્યાદાન અમારા યજમાન કાંતિભાઈ રણછોડભાઈ પટેલ આપવાના છે ભગવાનની જાન જોડવાની છે આ થોડું ગળું સારું છે એટલે જાહેરાત કરી દઉં આનું કઈ નક્કી નહીં આ ખેલ ક્યારે કરે એ નક્કી ન થાય તો ભગવાનની જાન જોડવાની છે બોલો દાદા 5 મિનિટ પેલા વર્ણન કરી દો પછી કહેજો દાદા તમે તમારા દીકરાને લાખો રૂપિયા ખર્ચીને પરણાવ્યો છે
પણ અહીંયા ભગવાનને દીકરો બની ભગવાન તમારા આંગણે આવે અને ભગવાનને દીકરો બનાવીને પરણાવવાના છે. પણ કોઈ પણ કાર્ય થતું હોય કથામાં અને ધામધૂમથી આપણે ભગવાનને પરણાવવાના હો, લગ્ન ગીતો ગાવાના છે. મને તો તકલીફ છે, પણ અમારા પોપટ દાદા બહુ સરસ લગ્ન ગીતો ગાય છે અને એની સાથે પાછા અમારા મનુભાઈ તો ખરા સુંદર લગ્ન ગીતો ગાશું અને ધામધૂમથી ભગવાનને પરણાવશું. પણ ભગવાનના લગ્ન શા માટે કરવામાં આવે છે જાણો છો? કેમ ભાગવત કથામાં ભગવાનના લગ્ન કરવામાં આવે? તો એનું વર્ણન કરી દઉં. વિદર્ભ દેશની અંદર કુંડિનપુર નામનું ગામ, ભીમક નામના રાજા, ભીમક રાજાને ત્યાં 4 દીકરાઓ હતા. રૂક્મયો, રૂક્મમાલી, રૂક્મકેશ અને રૂક્મરથ. 5મા દીકરી જેનું નામ રૂક્ષ્મણીજી હતું. આ રૂક્ષ્મણીજી મન, વચન અને કર્મથી ભગવાનને પરણી ચૂક્યા હતા અને ત્યારે રૂક્ષ્મણીજીએ 7 શ્લોકનો એક પત્ર ભગવાનને મોકલ્યો. કીધું, પ્રભુ તમે મને લેવા માટે આવજો. જો તમે નહીં આવો તો હું મારા પ્રાણ છોડી દઈશ, પણ શિશુપાલની જોડે હું પરણવાની નથી. ભગવાન આવે છે, રૂક્ષ્મણીજીનું હરણ કરી દ્વારિકા લઈ જાય. એ વખતમાં નિયમ હતો કે કોઈ કન્યાનું તમે હરણ કર્યું હોય તો એને તમે રાત્રિકાલમાં નગરમાં લાવી શકો, દિવસે લવાય નહીં. ભગવાન રાત્રે રૂક્ષ્મણીજીને લેવા ગયા. દ્વારિકાથી બેટ દ્વારકા જાઓ તો વચ્ચે રૂક્ષ્મણીજીનું મંદિર આવ્યું, ત્યાં રૂક્ષ્મણીજીને રાખ્યા હતા. ભગવાન આવે છે, રૂક્ષ્મણીજી રડતા હતા. ભગવાને કીધું, કેમ રડો છો? રૂક્ષ્મણીજી કે કાંઈ નથી. ભગવાન કે નહીં, જે હોય તે કહો. તો કે છે, પ્રભુ જ્યારે હું નાની હતી ત્યારથી મને એવી ઈચ્છા હતી કે મારા માતા પિતા મારું કન્યા દાન દે, મારા ભાઈઓ મારા જહોતલિયા હોમે. પણ તમે મારું હરણ કર્યું એટલે આ શક્ય ન બન્યું, એટલે મને રડવું આવે. ભગવાન કે ચિંતા ન કરો, તમારી કન્યાદાનનો લાભ લેવાના છે. જાન જેને પણ જોડવાની ઈચ્છા હોય, વાત બરોબર છે, કોઈ એક વ્યક્તિને કહી દઈ તો 5-25 રૂપિયા ખર્ચી નાખે, પણ સમૂહનું કાર્ય છે. બીજાને એમ થાય, મહારાજ તમે અમને કીધું હોત તો અમે પણ 5-25 રૂપિયા ખર્ચ કરી દે. એટલે કોઈને દુઃખ ન લાગે એટલા માટે 2 જ મિનિટ ભગવાનની જાન જોડવાનો ચડાવો કરાવીશ. ગળું બરોબર નથી એટલે રાડું બહુ પડાવતા નહીં. જેને પણ ઈચ્છા હોય છેલ્લો બોલ જે બોલશે એ જ જાન જોડશે. વચ્ચે કોઈ પણ બોલ્યા તો એને કાંઈ પણ રકમ આપવાની રહેશે નહીં. આજે સાંજે આ રૂક્ષ્મણીવાનો પ્રસંગ આપણે કરશું. ચડાવો એટલા માટે કરાવું છું, હજી સુધી આપણી કથામાં કોઈ પણ ચડાવો ઉછામણી કર્યા નથી. એક જ ચડાવો આપણે આનો કરવાનો છે. તો 501 થી શરૂઆત કરી, જેટલે સુધી બોલાય એટલા સુધી તમે બોલી શકો છો. ચાલો ભાઈ, 501 રૂપિયા કોણ બોલે છે? લાલાની જાન જોડવાના 501 બોલવામાં આવે છે. ચાલો ભાઈ, આગળ કોઈને ઈચ્છા હોય તો બોલી શકો છો. 501 રૂપિયો લાલાની કનૈયાની જાન જોડવાના દશરથભાઈના છે. ઈચ્છા કોઈને આગળ બોલવાની તો કહેજો. 1001 રૂપિયો જરા તાલી લગાવો. ઠાકોરજીની જાન જોડવાના. બહુ ગળું ચાલતું નથી એટલે રાડું નહીં પાડું. ચાલો ભાઈ, આગળ કોઈને બોલવાની ઈચ્છા હોય 1000 થી આગળ
બોલી શકો છો. ચાલો ભાઈ, છે ઈચ્છા કોઈને? એક આગળ બોલવું હોય તો બોલી શકો છો. બહુ જાજો સમય નથી લેવાનો. 2 મિનિટ કીધી છે એટલે 2 મિનિટ જ લઈશ. 1001 એક વાર. છે ઈચ્છા તો કેજો. અહીંયા 1000 બોલાણા છે. 1500 કોઈને બોલવું હોય તો બોલી શકો છો. બોલું? 1501 રૂપિયા દશરથભાઈ ના. હાલો ભાઈ. 2001 રૂપિયા જગદીશભાઈ. 2001 બોલજો, આગળ બોલવું. 2501. ચાલો ભાઈ, ભગવાને આપ્યું હોય તો આ ધર્મ કાર્યમાં વાપરજો. જગન્નાથપુરી ધામ છે અને આવો લાવો વારે વારે મળતો નથી. માગશીર માસ ચાલે છે. છે ઈચ્છા કોઈને ભાઈ? 2501 રૂપિયા એક વાર જાય છે. 3001 રૂપિયો. 3501. 3501 રૂપિયો. મને એવું હતું કે આ ગળું ચાલતું નથી, ચડાવો કેવી રીતે કરાવીશ. અમારો ઠાકોરજી ગમે તે રીતે સાથ આપે છે. આજે ઝઘડો બહુ થયો ઠાકોરજી હારે, પણ પાછો મનાવો પણ પડશે હો, નહીતર ઈ રૂઠી જાય તો મારું જીવન ન ચાલે. ચાલો ભાઈ, 3501. છે ઈચ્છા કોઈને આગળ બોલવાની? 3501 એક વાર. 3501 બે વાર. આગળ બોલવાની ઈચ્છા હોય તો કહી શકો છો. લાલાની, કનૈયાની, ઠાકોરજીની જાન જોડવાનો ચડાવો 3501 રૂપિયા. જય બોલાવું છું. કોઈને ઈચ્છા હોય તો કહી શકો છો. અડધી મિનિટનો સમય આપીશ. छड़ी पड़ी मैदान में नहीं किसी के बाप की, जो जीतेगा वो ले जाएगा, ये धर्म की धजा है कोई फर्क आएगा, जिसके भाग्य में लिखा है वही पाएगा. आ पैसा ની મહત્વતા નથી ભાઈ. આપણું ભાગ્ય કેટલું પ્રબળ છે, આપણા ભાગ્યમાં આ લાવો લખ્યો છે કે નહીં એ ભાગ્ય ઉપર નિર્ભર છે. પૈસો તો ભગવાને બધાને આપ્યો છે, પણ ધર્મ કાર્યમાં વાપરી શકાય એવી કૃપા કોક જ ઉપર થાય. ચાલો ભાઈ, 3501 લાલાની જાન જોડવાનો ચડાવો 3501. જય બોલાવું છું. અમારા દશરથભાઈ એમના તરફથી 3501 રૂપિયા. 3 વાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારા કાંતિભાઈ ના વેવય બનશે. રૂક્ષ્મણીજીના 4 ભાઈ હતા. રૂક્મયો, રૂક્મમાલી, રૂક્મકેશ અને રૂક્મરથ. 4 માંથી એક પણ ભાઈ રૂક્ષ્મણીજીના જવતલ હોમવા આવી શક્યા નહોતા. તો 4 ભાઈઓને આ લાભ પ્રાપ્ત થવાનો છે. જેને પણ રૂક્ષ્મણીજીના ભાઈ બની જવતલ હોમવાની ઈચ્છા હોય એની ન્યોછાવર માત્ર 251 રૂપિયા રાખું છું. 4 જ ભાઈઓ લાભ લઈ શકે છે. તો રૂક્ષ્મણીજીના ભાઈ કોઈને બનવું હોય, જવતલ હોંબા હોય, 251 રૂપિયા અર્પણ કરીને નામ લખાવી શકો છો. એક નામ અમારા જગદીશભાઈનું લીંબડીવાળા. બીજા કોઈને ઈચ્છા હોય તો કહેજો. અત્યારે ઘણા ભક્તો નથી એટલે સાંજે આપણે વધારે વિગત કહેશું. અહીંયા ભગવાનની ખૂબ લીલા થઈ છે. ભગવાને માખણ ચોરીની લીલા કરી છે.
ભગવાન થોડા મોટા થયા, ભગવાનના બધા મિત્રો આવ્યા છે. રૂડિયો, કેલો, ધમલો, વિહકો, રણછોડિયો ને ગોપલો. બધા મિત્રો કે છે લાલા કનૈયા તમે અમારી જોડે રમત રમવા માટે આવો. યમુનાજીના કિનારે ભગવાન રમત રમવા માટે આવ્યા છે. મધ્યાહન કાળ થયો. બધા છોકરાઓ કે છે લાલા રમત રમવાની બહુ મજા આવે, પણ બપોરના 12 વાગે ને ત્યાં પેટના 2 પડ ભેગા થઈ જાય છે, કઈ ખાવાની વ્યવસ્થા થઈ જાય ને તો મજા આવે. ભગવાને કીધું એક કામ કરો, કાલે ઘરેથી આવો એટલે બધાય થોડું થોડું માખણ લેતા આવજો. બધા છોકરાઓ ઘરે ગયા છે. સવારમાં વહેલા ઉઠે, પોતાની માને કે છે માં જલ્દી ઉઠી જા, આજે તો છાસ ઝેરવાનો વારો છે. રૂડિયો આવ્યો છે, પોતાની માને કે છે માં ચાલ તને છાસ ઝેરાવું. માએ વિચાર કર્યો મારા રોયા 10 વાગે તો ઉઠે નહીં, અને એટલા વહેલા ઉઠી ગયા. રૂડિયો છાસ ઝેરાવા બેઠો. માં કે બેટા રૂડિયા તારે રમવા નથી જવું? તો કે રમવા તો જવું છે માં, પણ મને થોડું માખણ આપ ને. માએ થોડું માખણ આપ્યું. રૂડિયો કે માં હજી માખણ આપ. માએ વધારે માખણ આપ્યું. રૂડિયો કે માં હજી મને માખણ આપ મારા મિત્ર લાલા માટે. માએ માખણ આપ્યું. માને વળી શું સૂઝ્યું તે પૂછવાની ઈચ્છા થઈ. બેટા રૂડિયા તને હું વધારે વાલી લાગુ કે તને તારો મિત્ર લાલો વધારે વાલો લાગે? છોકરો કે આ પ્રશ્ન ન કર્યો તો સારું હતું. છોકરો કે માં થોડું વધારે માખણ આપ તો કહું. માએ વધારે માખણ આપ્યું. છોકરો પાછા પગે ચાલતો ચાલતો કે છે માં સમજો મને તો મારો મિત્ર લાલો વધારે વાલો લાગે, અને તું તો જો અંગૂઠો બતાવી છોકરો ભાગવા જાય. માં કે મારા રોયા તું જવાનો ક્યાં? આગળ છોકરો પાછળ માં પાછળ ભાગી. પાછળથી આવી માખણની ભરેલી થાળી છોકરા ઉપાડીને વયા ગયા. માએ વિચાર કર્યો અરે રે મને આવડી મોટીને મૂર્ખ બનાવી ગયા. ભગવાન આવ્યા છે, કદમના વૃક્ષ નીચે બેઠા, કેળનું પાન પાયતરું છે. બધા એ માખણ એમાં મૂક્યું. ભગવાન માખણ ચોડે. એક છોકરો કે લાલા આ માખણ બધા હરખા હોય, ચોડીને ચીકણું શું કરે છે? ભગવાને કીધું મિત્રો અહીંયા હું બધાયના અન્ન ભેગા કરું છું. જીવનમાં યાદ રાખજો, જેના અન્ન ભેગા એના મન ભેગા. જેના અન્ન જુદા એના મન જુદા. ભગવાને કોળિયો લીધો, રૂડિયાને ખવડાવે. એક કોળિયો કેલાને ખવડાવે, એક વિહિકાને ખવડાવે. માખણનો તૂટો આવતો નથી. રોજ હવે મિત્રો રમતને રમે. હવે બધી માયુને ખબર પડી ગઈ કે મારા રોયા બધા માખણ પૂરતા જ ડાયા થયા છે. એટલે માએ બધી માયુએ માખણ દેવાનું બંધ કર્યું. બધા છોકરા કે લાલા મોટા મોટી હડતાલ પડી. ભગવાન કે હડતાલ પડી તો કે આ જગતમાં 3 તાલ વખણી ગયા. સ્વામિનારાયણ ભગવાનનો વડતાલ, નરસિંહ મહેતાની કડતાલ, ગાંધીજીની હડતાલ અને અમારા મનુભાઈનો ત્રિતાલ આ વખણાઈ ગયા. બધી માયું કે છે લાલા આવે છે અને ચોરી કરે છે. યશોદા માને ફરિયાદ કરી, માં તમારો લાલો આવે માખણની ચોરી કરે, કરવું શું? ત્યાં તો એક ગોપી આવી. ગોપીનું નામ બહુ સારું હતું, પણ આખું ગામ એને વાઘણ તરીકે ઓળખે. અમુકના સ્વભાવ એવા હોય, બોલાવાય નહીં. અને જો હવારમાં મોઢું જોઈ લીધું તો આપણો દી બગડે. આ ગોપીનું નામ બહુ સારું હતું, પણ એનો સ્વભાવ વાઘણ જેવો, એટલે બધા એને વાઘણ કહીને બોલાવે. કાલે એક ભાઈ આવતા હતા. મેં કીધું ક્યાંથી આવો? મને કે ચૂલામાંથી. મેં કીધું હારું થયું અડ્યો નહીં, નકર દાજી જાય. અમુક ને વતાવાય જ નહીં. અમુક કેમ તો હાયા રાખવી.
એની હારે વિવાદ ન કરવો. વાઘણ આવી છે, યશોદામાં, યશોદામાં તમારો લાલો આવે માખણની ચોરી કરે. યશોદામાં કે એક કામ કરો, માખણ ક્યાં મૂકો છો? માં માખણ તો પેટીમાં જ મૂકીને. યશોદામાં કે સીકે ટીંગાળવાનું રાખો, પછી લાલો આવે કહેજો. આખા ગામમાં માખણ સીકે ટીંગાડ્યા. હો, બધા છોકરા આવ્યા, લાલા લાલા ગજબ થઈ ગયો. ભગવાન કે શું થયું? બધા છોકરા કે લાલા માખણ સીકે ટીંગાડ્યા. હો, ભગવાન કે ચિંતા કરો માં, સિક્કાને નીચે ઉતારવાના મંત્ર જાણું છું. આજ કોનો વારો? કે વિહિકાનો. હાલો વિહિકા હારે, આગળ વિહિકો, પાછળ સાંભળ્યો સરદાર, અને ચોર ટોળકી કરી તૈયાર. બધા વિહિકાની આવ્યા. ભગવાન જો તો 2 ફૂટના અને 8 ફૂટ ઊંચે સિક્કું. બધા છોકરા કે લાલા મંત્ર બોલ, મંત્ર બોલ. ભગવાન કે અહીંયા આવ્યો તો મંત્ર ભૂલી ગયો, કરવું શું? ભગવાન કે આમાં મંત્ર બોલવાની જરૂર ન. વિહિકાને કીધું ઉભો રે, આ ઘર કોનું? કે મારું. તો કે તું ઉભો રે. વિહિકો કેલો અને ધમલાન ઉભો રાખ્યો, રણછોડિયાને ગોપલાન ઉપર ચડાવ્યા અને એની ઉપર ચડ્યો સાંભળ્યો સરદાર. માખણની મટકી સેજ નીચે કરી, ત્યાં માખણની સીધી ધાર. ભગવાને વિચાર કર્યો, હવે હાથ નો બગાડાય, સીધી મોઢા. 2-4 છોકરા કે લાલા અમારી માટે રાખજો. ભગવાન કે પેલા પેટનું, પછી આ શેઠનું, અને વધે તો ઠેઠનું. બધાય છોકરા કે લાલા અહીંથી નીકળી ગયા, બધું હેઠે આવશે. ભગવાન કે ઉભારી, ઉતાવળ ન કરતા નીચે આવવું છે. ભગવાન નીચે આવે, મટકીમાંથી બધાને માખણ આપે. બધાય માખણ જમે, પણ માખણનો તૂટો ના આવે. વળી પાછી ગોપીઓ ફરિયાદ કરવા આવે. યશોદામાં કે વાઘણ, મારો લાલો ચોરી કરતો હોય કોઈએ જોયો? તો કે ના. તો કે જાઓ લાલાને ચોરી કરતા પકડો, પછી મારી પાસે આવજો. વાઘણ કે છે યશોદામાં સાંભળી લો, કાલે બપોરના 12 વાગે એ પેલા લાલાને ચોરી કરતા પકડું અને બધું નુકસાન નંદ બાવા પાસે લઉં. વાઘણે પ્રતિજ્ઞા કરી. બધા છોકરા એવા લાલા લાલા ગજબ થઈ ગયો. ભગવાન કે શું થયો? બધા કે લાલા તારી વાંહે વાઘણ પડી. પણ પડી તો પડી, 4 પગવારી નહીં, 2 પગવારી પડી. ભગવાન કે હવે શું કરવું? બધા છોકરા કે લાલા અહીંથી પાણી લઈ લે, સંકલ્પ કરી નાખ કે ચોરી કરવી નહીં. ભગવાન કે લાવ પાણી. પાણી આપ્યું, તુલસી દલ મૂક્યો. બોલ લાલા ચોરી કરવી હરામ, ચોરી કરવી હરામ. ભગવાન કે પણ વાઘણે શું કીધું? ઈ તો કહો. તો કે વાઘણે કીધું છે કાલ બપોરના 12 વાગે એ પેલા લાલાને ચોરી કરતા પકડીશ અને જે નુકસાન થાય નંદ બાવા પાસે લઉં. ભગવાન કે કાલ બપોરના 12 વાગે પેલા વાઘણનો વરઘોડો કાઢું કૃષ્ણ કનૈયા. આ જય બોલો તો મજા આવે હો બાપા. આ તો મારું ગળું ખુલતું જશે. દ્વારિકાધીશ કી જય. હવે રાગે આવતું જાય છે એવું લાગે છે. બધાય છોકરા કે ઊંધાપુરનો હલવા વાળો અમે કઈ એમ કરતો નથી. ભગવાન કે હાલો ધમલાન બોલો, એ ધમલા તારી માં ક્યાં ગઈ? વાઘણનો છોકરો ઈ ભગવાનનો પાકો ભાઈબંધ. ધમલાને કીધું, એ ધમલા અહીં આવ, તારી માં ક્યાં ગઈ છે? ધમલો કે લાલા મારી માં અત્યારે ક્યાંય ન જાય. તો કે પાણી ભરવા ક્યારે જાય? કે હવારે. કપડા ધોવા? તો કે હવારે. અત્યારે શું કરે? કે આરામ કરે. ધમલાને કીધું લે આ 2 પાણા લઈ જા. ઘરમાં માટલા છે? તો કે હા હોય જ ને. 2 માટલા છે ની ફોડી નાખ, પછી તારી માં પાણી ભરવા જઈશે ને. છોકરો કે લાલા આ માટલા ફોડું તો મારી માં મને મારી મારીને ધોઈ નાખ્યો. ભગવાન કે જો તું નહીં જાય તો અમે તને મારી મારીને ધોઈ નાખશું. ધમલાએ વિચાર કર્યો કે માને દયા આવશે, લાલાને દયા નહીં આવે.
આ નિષ્ઠુર છે, એને દયા નો આવે. માખણ ખાઈ ખાઈને એનું હૃદય છે ને કઠણ ફાણા જેવું થઈ ગયું છે, બીગડે જ નહીં. ધમલાને કીધું જા. ધમલો 2 પાણા લઈને આવ્યો, માટલા ફોડી નાખ્યા, આખા ઘરમાં પાણી પાણી. વાઘણ કે મારા રોયા બધું શું કર્યું? છોકરો કે માં પાણી પીવા ગયો, માટલું ફૂટી ગયું. માં કે મારા રોયા ફૂટે તો ફૂટે, 1 ફૂટે 2 ફૂટી ગયા. તો કે હા માં. ધમલો કે એક કામ કર માં, તું પાણી ભરી આય, હું બધું હમું કરી નાખું. વાઘણ કે મારા રોયા તું પેલા બહાર નીકળ. કાળિયાની વાંહે ધોળિયો જાય, રંગ નો આવે પણ સંગ આવ્યો વગર નો રહે. તું પેલા બહાર નીકળ. વાઘણે છોકરાને બહાર કાઢ્યો, ઘરે માર્યું તાળું. દોડાદોડ વાઘણ પાણી ભરવા ગઈ. ધમલો આવ્યો, લાલા મારી માં ગઈ હાલ. આગળ ધમલો, પાછળ સાવળિયું સરદાર, ચોટ કરીને કેરી તૈયાર, બધા આવ્યા. ધમલો કે લાલા પણ મારી માં તાળું માર્યું, તાળું ખોલીશ કેમ? ભગવાન કે ચિંતા કરી, તાળા તોડવાના મંત્ર આવડે છે. બધા કે તાળા તોડવાના મંત્ર કી તો જૈનમાં તેદું ના આવડે છે. કારાગારમાં મામાએ મોટા મોટા તાળા માર્યા, ઈ તોડીને અહીંયા આવતો હોય તો ગોપીઓના ઘરના તાળા કેવા હોય? ભગવાન આવે છે, તાળાને ટચલી આંગળી અડાડી, તાળું તોડી નાખ્યું. એક છોકરો કે લાલા તારી ટચલી આંગળીમાં કઈક લાગે છે, મને દઈ દે. ભગવાન કે અત્યારે નહીં, ગિરિરાજી ધારણ કરી લઉં પછી લઈ જજો. અંદર ગયા. ધમલા તારી માં માખણ કેમ? કે પેટીમાં. ભગવાન કે ઉગાડ. ધમલાને પેટીમાં ઉતાર્યો, માખણ લીધું, બધાને માખણ ખવડાવ્યું. ભગવાન કે ધમલા તારી માં ગાડલા, ગોદડા, ઓશિકા, તકિયા, રજઈ બધું ક્યાં મૂક્યું છે? છોકરો કે લાલા આરામ કરવો છે. ભગવાન કે તો ખરો. તો કે આ ઓયડામાં હમણાં દિવાળી ઉપર બધું નવું બનાવ્યું છે. ઓયડો ખોલ્યો, ગાડલા, ગોદડા, ઓશિકા, તકિયા, રજઈ બધું કર્યું ભેગું. છોકરાને કીધું એક કામ કરો, આ માટલી ભરેલી છે ને છાઈસની, એની ઉપર રેડો. ધમલો કે લાલા મારી માં ધોઈ ધોઈને થાકી જઈ છે. ભગવાન કે ભલે 6 મહિના ધોતી, એને ખબર પડે કે લાલા ની હારે વ્યાર કરવાથી હું થાય. 2-4 ગોપીઓ પાછી વાઘણ ની વિરોધી આવી કે બેન લાલા કઈ કામ છે? ભગવાન કે હા, આ ઢોલીઓ બહાર કાઢો, વાસણ બહાર કાઢો, ઘંટુલો બહાર કાઢો, પેટી બહાર કાઢો. ઇન્કમ ટેક્સ ની રેડ પડ્યું ને એવું ઘર કર્યું, એવું ઘર કરી નાખ્યું. આખા ઘરમાં વેરણ છેરણ. 2-4 ગોપીઓ પાછી વાઘણ ની બેન પણ દોડાદોડ આવી. વાઘણ બેન. વાઘણ કે અત્યારમાં હું આવ્યા છો? અરે વાઘણ બેન તારા ઘરે મહેમાન આવ્યા. વાઘણે માથું ખંજોળવા લાગી, મહેમાન આવ્યું કોણ? નક્કી મારા બાપા આવ્યા હશે. ગોપીઓ કે બેન તારા બાપા આવ્યા કે નો એની ખબર નહીં, પણ એના બાપા આવ્યા છે. વાઘણ કે ગામના મહેમાન છે બહાર ગામના? ઈ તો કહો કે બેન સાંભળી લે, હૈયા હામ રાખજે, ઉતાવળ કરતી નહીં, દોટ મૂકતી નહીં, ગામના છોકરાને કૂતરાને પગમાં લેતી નહીં. બેન બીજું કોઈ નહીં, લાલો આવ્યો છે. જ્યાં લાલાનું નામ પડ્યું, વાઘણ દોડાદોડ. બેડું એક બાજુ મૂક્યું, દોડવા લાગી. છાપરે ચડેલા છોકરાઓ કે છે લાલા સમાચાર મળી ગયા. ભગવાન કે ભાગો, બધા ભાગ્યા. ભગવાન સામે જઈને ભટકાણા વાઘણ. વાઘણ કે મારા રોયા, આ બધું તે શું કર્યું? ભગવાન કે માસીબા છોડી દો. વાઘણ કે મારા રોયા તારી માસી નહીં, ફઈ થવું. ભગવાન કે ફઈ કહું, કાકી કહું, મામી કહું, માસી કહું, પણ મને છોડ. વાઘણે હાથ પકડો, લાલા તને છોડવા માટે નથી પકડો. આંગણામાંથી ઓયડામાં લાવી અને વાઘણે દોયડું લીધું અને દોયડું લઈને લાલાને બાંધી દીધા. હો, ધ્યાન આપજો, આ કથા બહુ સુંદર છે. મારી પ્રિય કથા છે. દોયડાથી લાલાને બાંધી દીધા છે.
તાતણે બાંધો, પ્રેમના તાતણે બાંધો તને ગોતી ગોતી રે વાલા, ગોતી ગોતી રે. પ્રેમના તાતણે બાંધ્યો તને ગોતી ગોતી રે, તને ગોતી ગોતી રે. વાઘણે વાઘણે દોરડાથી બાંધી તને બાંધો રે, તને બાંધો રે. તને બાંધ્યો રે કાના, તને બાંધ્યો રે, ઓ તને બાંધ્યો રે કાના તને બાંધ્યો રે. લાડ લડાવતી માખણ ખવડાવતી, લાડ લડાવતી માખણ ખવડાવતી, બાંધી દીધો રે કાના, બાંધી દીધો રે. પ્રેમના બાંધ્યો રે તને ગોપીએ બાંધો રે. ઓહો ગોપીઓ બાંધો રે કાના, ગોપીએ બાંધો રે. યશોદામાં લાલાને બાંધી ન શીખાય, તાન આવી જાય છે, શું કરું? લાલાને બાંધી દીધા, યશોદામાં બાંધી ન શીખા, પણ વાઘણે ભગવાનને બાંધ્યા છે. યશોદામાની પાસે ફરિયાદ કરવા હવે વાઘણ તો હટ મૂકીને આવે. આ બાજુ છાપરે ચડેલા છોકરાઓ કે છે લાલા કનૈયા ના પાડી હતી હો કે વાઘણનું નામ લેવાનું રહેવા દે, રહેવા દે. તોય નામ લીધું ને બંધાવું પડ્યું. ભગવાન કે જરા નીચે જો કોણ બંધાણું છે. ભગવાનની ચક્કી ચાલુ ચાલુ બાંધો તો જોયું તો ધમલો બંધાયેલો. ધમલો કે લાલા લાલા તારી માં મારી માં બે ભેગી થઈને મને મારશો. ભગવાન કે માખણ બહુ ખાધું કોક દી માર ખાઈ લે. આ માખણ બહુ ખાધું છે, માર ખાઈ લે. થોડી વાર થઈ, વાઘણ આવી યશોદામાં પાસે. માં બહુ મોટી મોટી વાત કરતા હતા, લાલાને ચોરી કરતા પકડજો, ચોરી કરતા પકડજો, હાલો પકડો. યશોદામાને ક્રોધ આવ્યો, ખૂણામાં એક ખોટી પડી હતી ને ખોટી લીધી. આગળ વાઘણ, પાછળ યશોદામાં. જ્યાં ઓરડા પાસે આવે ભગવાન અંતર ધ્યાન થયા. ઓયડો ખોયલો, યશોદામાન થયું લાલાને બાંધો છે, જોવું નથી, આંખું બંધ કરીને બે હોટી ફટકારી. ધમલો કે યશોદામાં યશોદામાં હું તમારો લાલો નહીં ધમલો છું. વાઘણ કે મારો રહ્યો ખોટું બોલે છે. યશોદામાં બીજી બે હોટી ફટકારી. ભગવાને વિચાર કરો, બે ચાર હોટી પડી તો કઈક નવા જૂની થાય છે. ભગવાન પ્રગટ થયા. હે માં, અરે માં કોને મારો ઈ તો જુઓ, આ ધમલો છે. યશોદામાં કે લાલા આ ધમલાને માર્યો. વાઘણ ને કીધું એ વાઘણ સાંભળી લે, મારા લાલાનું નામ દેતી નહીં, પોતાના છોકરાને બાંધે છે અને પાછી એમ કે લાલાને બાંધો. ખબરદાર, હવે લાલાનું નામ લીધું તો. યશોદામાં લાલાને લઈને જાય. યશોદામાને લાલો કે છે માં માં બેટા લાલા કનૈયા મને તો એવું કે તને બાંધો છે. અરે માં એ તો એવું છે ને કે મારો અને ધમલાનો એક જ રોહિણી નક્ષત્રમાં જન્મ થયો છે, એટલે બેના મોઢા હરખા આવે. ભગવાન પોતાની માને સમજાવે છે. અને નાનું બાળક છે ને તર્ક બુદ્ધિ વાળું, નાના બાળક થી આઘા રહેવું. અને એમાં અત્યારે કળિયુગના છોકરા ખતરનાક. હમણાં એક અનુભવ થયો. હમણાં એક અમારા યજમાન હતા, કથા ચાલતી હતી કે શાસ્ત્રીજી ચા પીવા આવજો. તે હું ને અમારા સંગીતકાર ને અમારા ભૂદેવ બધા ચા પીવા ગયા. તે ભાઈ કે એક કામ કરો મહારાજ, હું જરા બહાર જઈ અને દૂધની થેલી લઈને આવું છું. એમના ઘરના ચા બનાવવા ગયા. છોકરો એક બેઠો તો સામે. મને વળી શું વીજું, મેં કીધું બેટા ભણે છે? મને કે કેમ રખડું છું? ના બાપા એમ નહીં, તું ભણે છે ને? મને કે હા.
મને કે સુરેન્દ્રનગર વાળા કથા કરવા આવ્યા ઈ? મેં કીધું હા બાપા ઈ જ. મને કે મારા બાપા એમ કહેતા હતા કે આ મહારાજને કંઈ આવડતું નથી. મેં કીધું ભાઈ એવું થોડું કે કોઈ? મને કે હા, ઈ કે આ મહારાજને 1 થી 100 સુધી આવડતું નથી, કથા કરે એટલું જ. મેં કીધું ભાઈ આવું તને કોણે કીધું? તો કે મારા બાપાએ. મેં કીધું 1 થી 100 નહીં, બધું આવડે. એમ તો હું 10 સુધી ભણ્યો છું. મને કે આવડે? મેં કીધું હા. મને કે લખીને બતાવો. નોટમાં 1 થી 100 સુધી લખી દીધું. મેં જો ભાઈ લખીને બતાવ્યું. મને કે લાવો લેસન થઈ ગયું. કૃષ્ણ કનૈયા. આવા છોકરા આપણી પાસે લેસન કરાવી નાખે. આવા બાળકો હોય. ભગવાન આવ્યા છે. વાઘણ ને કીધું વાઘણ ફઈબા બાંધો તો ને મને, થઈ ગયો ને તારો છોકરો. વાઘણ કે લાલા હવે મારું નામ લેવાનું રહેવા દે. ભગવાન કે કાલથી રોજ સવારે પ્રભાત ફેરી નીકળશે, અને પ્રભાત ફેરી નીકળે તો 1.5 શેર માખણ આપીશ. વાઘણ કે લાલા 1.5 શેર નહીં, 1.5 શેર માખણ આપીશ. અને ત્યારથી પ્રભાત ફેરી નીકળવાનું શરૂ થયું. હજી પણ પ્રભાત ફેરી બંધ નથી થઈ. એ ભગવાન મોટા થયા. એ બાલ લીલા એટલી બધી છે, કદાચ કરવા જવું તો બીજી 7 દિવસ ચાલ્યા જાય. પણ ભગવાન મોટા થયા છે. ગાયોને ચરાવવા માટે વનમાં જવાના છે. કારતક સુદ અષ્ટમીનો દિવસ બધા ગોવાળિયાઓ ભગવાનને જગાડવા આવે. જગાડવા માટે આવ્યા છે. જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. ભગવાને ગંગા અને યમુના ગાયોને તૈયાર કરી છે. સાથે ખંભા ઉપર કામડી નાખી. વનમાં ભગવાન જાય. વત્સાસુર નામનો દૈત્ય આવે, વાછડાના રૂપને લઈને આવ્યો. ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કરતા વત્સાસુરનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા. બીજો દિવસ થયો. ભગવાન વનમાં આવે. મામાનો મોકલેલો અઘાસુર આવ્યો છે. ધરા ધરોષ્ટો જલદો ધરોષ્ટો દરિયાન અનંતો ગિરી સંગ દ્રષ્ટો ધ્યાવાન તસ્યો વિદ થાય જીવઃ. મોઢું ખોલીને બેઠો તો બધા છોકરા ચાલવા લાગ્યા. ભગવાન પણ ચાલે. ઝેરી શ્વાસથી મૂર્છા ખાઈને બધા નીચે પડે. અને ત્યારે ભગવાનને ક્રોધ આવે. ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે. અઘાસુરનો વધ કરે. કૃષ્ણ કનૈયા. અઘાસુરનો ભગવાને વધ કર્યો છે. એક દિવસ ભગવાન વનમાં ગાયો ચરાવે. ભગવાને બધા સખાઓને કીધું છે, મિત્રો ઘરેથી આવો એટલે કાંઈક ને કાંઈક વસ્તુ બનાવીને લાવજો. કોઈ પૂરી લાવે, કોઈ પાપડ લાવે, કોઈ ભજીયા લાવે, કોઈ ગોટા લાવે, કોઈ સમોસા લાવે, કોઈ ટોપરા પાક લાવે, કોઈ મૈસૂર લાવે, કોઈ મોહનથાળ લાવે, કોઈ ગુલાબજાંબુ લાવે, કોઈ પૂરણપૂરી લાવે, કોઈ થેપલા લાવે, કોઈ મેથીના ઢેબરા લાવે, કોઈ ભજીયા લાવે. બધાએ કાંઈક ને કાંઈક બનાવીને લાવે. ભગવાનનો મિત્ર ભગવાનનો એક મિત્ર છે, બહુ ગરીબ છે. ભગવાને વિચાર કર્યો આ મધુમંગલ એનું દરિદ્ર મારે દૂર કરવું છે. બધાએ કાંઈક ને કાંઈક બનાવી લાવે. મધુમંગલ 3 દિવસની ખાટી છાશ લઈને આવ્યો છે. ભગવાન મધુમંગલને બોલાવે. મટકીને ખોલે અને ગટ 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 કરતો ભગવાન 3 દિવસની ખાટી છાશ પીવી. બધા છોકરા કે લાલા ઢેબરા ખાઈ લે, લાપસી ખાઈ લે, આ માલપુઆ ખાઈ લે. ભગવાન કે બસ હું ધરાઈ ગયો છું. ભાવનાનો ભૂખ્યો છે, ભાવથી રીઝાય છે. ભગવાને જ્યારે મિત્રોની સાથે બેસી એક રોટલો ભગવાન મુખમાં મૂકે, એક મરચું ખાય અને એ જ એઠું બેઠકું
રૂડિયાને આપે, કેહલાને આપે, ધમલાને આપે. આકાશમાં બ્રહ્માજી આવ્યા. વિચાર કર્યો, આ બ્રહ્મ, આ ભગવાન ક્યાંથી હોય? ગોકુળના ગોવાળિયાઓને, વાછડાઓને, ગાયોને લઈ અને બ્રહ્મલોકમાં ગયા. ભગવાન પાણી પીવા આવ્યા. બકાસુર આવે, ભગવાન બકાસુરનો વધ કરે. પાછા ફરીને જોયું તો કોઈ ગોવાળિયા ગાયોને જોયા નહીં. હવે શું કરવું? ત્યારે ભગવાન સમજી ગયા કે બ્રહ્મા પરીક્ષા કરવા આવ્યા છે. પોતાના યોગ બળથી એવા જ ગોવાળિયાઓ, એવી જ ગાયો ઉત્પન્ન કરી. 1 વર્ષ સુધી ભગવાને પોતાના જ સ્વરૂપ ગાયો, ગોવાળિયાઓ, વાછડાઓ રાખ્યા. બ્રહ્માજી આવે, વિચાર કર્યો, બ્રહ્મલોકમાં છે એ ગોવાળિયા, ગાયો અને વાછડા સાચા કે નીચે છે એ સાચા? બ્રહ્માજી સમજી ગયા કે મારેથી ભગવાનની પરીક્ષા થઈ ગઈ. બ્રહ્માજી આવે, ભગવાનની ક્ષમા માગે. ભગવાન કે આજ પછી ક્યારે બ્રહ્મા મારી પરીક્ષા ન કરીશ. ભગવાન વનની અંદર ખૂબ લીલા કરે છે. એક દિવસ એક ધ્યાનકાસુર અસુર ગધેડાના સ્વરૂપને ધારણ કરીને આવ્યો. ભગવાને વિચાર કર્યો કે આ ધ્યાનકાસુરને મારે નથી મારવો, એનો લાભ મોટા ભાઈને આપવો છે. જ્યાં ધ્યાનકાસુર આવ્યો, ભગવાને કીધું, મોટા ભાઈ, આ ધ્યાનકાસુરને, આ ગધેડાને તમે મારો. બલરામજી કે હું ન મારું, તું માર. ગધેડો મારવાનો એટલે મારે મારવાનો? બે ભાઈઓ વિવાદ કરે. ધ્યાનકાસુર આવે, ભગવાને ધક્કો માર્યો. ધ્યાનકાસુર ઉપર બલરામજી પડ્યા. બલરામજી ધ્યાનકાસુર ઉપર પડે છે. ભગવાન બલરામજી ઉભા થાય, આ ગધેડાના 2 પગને લીધા, ચક્કર ઘુમાવી તાળના વૃક્ષ સાથે અથડાવતા ધ્યાનકાસુરનો વધ કર્યો. તાળના ફળ બધા જેમાં ભગવાન પાછા ફરે. મિત્રો, કાલે બધાએ આવો એટલે ગેડી લેતા આવજો, ગેડી દડાની રમત રમશું. બધા પાછા ફરે. ભગવાને બલરામજીના શરીરમાં થાક મૂક્યો, કારણ કે ભગવાનને ખબર છે નાગદમન લીલા કરવા જવાનું છે. વિના રામેણ સસંગીતા, બલરામજીને લીધા વગર ગયા છે, કારણ કે નાગને નાથવાનો છે. બલરામજી કોણ છે? શેષ અવતાર છે. ભગવાન આવ્યા. બીજો દિવસ થયો, રૂડિયાને આગેવાન બનાવ્યો. બીજે દિવસે ભગવાન પોતે આગેવાન બને. બલરામજીને સાથે લીધા નથી. દડો કોનો રમતમાં મૂકશો? ભગવાને કીધું, મારો દડો રમતમાં મૂકો, પણ મારો દડો યમુનાજીમાં જાય તો જેના હાથે જાય લેવા જાય. બધા છોકરા કે લાલા આવી ખબર હોત તો અમે અમારો દડો લેતા આવત. ભગવાન કે બસ આ મારી શરત છે. બધા છોકરા કે લાલા તારા હાથે જશે તો ભગવાન કે તો હું લેવા જઈશ. રમતનો આરંભ થયો. ભગવાનનો વારો આવે, જેષ્ટિકા મારે. રૂડિયાનો વારો આવે, જેષ્ટિકા મારે. મધ્યાહન કાળ થયો. ભગવાને આવતા દડાને જેષ્ટિકા મારતા દડો યમુનાજીના મધ્ય જળમાં ગયો. કૃષ્ણ કનૈયા. દડો યમુનાજીના મધ્ય જળમાં ગયો. બધા છોકરા કે લાલા તારા હાથે દડો ગયો. ભગવાન કે મારો હતો ને મારો મેલ લઈને ગયો. બધા કેવું હાલે? તે તો કીધું જેના હાથે જશે એ લેવા જાય. બધા કે કરો ટીંગા ટોળી, નાખો એને યમુનાજીમાં. ભગવાન કે દૂર હટી જાઓ, તમે મને શું યમુનાજીમાં નાખવાના? ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડે, છલાંગ લગાવે. ભગવાન યમુનાજીની અંદર આવે. નાગ પદમણીઓ આવી છે અને શું કહે છે? જળ કમળ છોડી જાને બાળા